अथ किलकम ओम अस्य श्री किलक मंत्रस्य शिव ऋषिः अनुष्टुप छंदः श्री महासरस्वती देवता श्री जगदम्बा प्रीत्यर्थ सप्तषठी पाठात्वेन जपे विनियोगः। ओम नमश्चंडिकाय मार्कंडे उवाच ओम विशुद्ध ज्ञान देहाय त्रिवेदी दिव्य चक्षुषे श्रेय प्राप्ति निमित्ताय नमः सोमार्थ धारिणे सर्वमेताधृजायानां मंत्राणाम विकीलकम सोऽप्यसेम्य वाप्नोति सततं जाप्य तत्परः सिद्ध्यन्तु चाटनानीदीनि वस्तूनि सकल्यान्पि एतेन सोमता देवी स्तोत्रमात्रेण सिद्ध्यति। ओम ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડેયજી કહે છે, વિશુદ્ધ જ્ઞાન જેમનું શરીર છે, ત્રણેય વેદો જેમના ત્રણ દિવ્ય નેત્ર છે, જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુ છે તથા પોતાના માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરે છે, તે ભગવાન શિવને નમસ્કાર છે। મંત્રોનું જે અભિકિલક છે, અર્થાત મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઉભા કરનાર સાપરૂપી કિલકનું જે નિવારણ કરનારું છે, તે સપ્તસતી સ્તોત્રને સંપૂર્ણપણે જાણવું જોઈએ તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ। જો કે સપ્તસતી સિવાય અન્ય મંત્રોના જપમાં પણ જે નિરંતર રત રહે છે, તે પણ કલ્યાણનો ભાગી ભોગતા થાય છે, તેના પણ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે। તો પણ જેઓ અન્ય મંત્રોનો જપ ન કરે અને માત્ર આ સપ્તસતી નામના સ્તોત્રથી જ દેવીની સ્તુતિ કરે છે, તેમને તો સ્તુતિ માત્રથી જ સચ્ચિદાનંદ સ્વરૂપિણી દેવી સિદ્ધ થઈ જાય છે। ન મંત્રો નૌષધમ તત્ર ન કિંચિદપી વિદ્યતે વિના જાપ્યેન સિદ્ધ્યેત સર્વમુચ્ચાડા મુચ્ચડાનાદિકમ સમગ્રાણ્યપી સિદ્ધ્યંતિ લોકસમમ્યમ હર કૃત્વા ત્રિમંત્રયામાસ સર્વમેવમિદં શુભમ સ્તોત્રમ વે ચંડિકાયાસ્તુ તચ્ચ ગુપ્તમ ચકારસઃ સમાપ્તિની ચ પુણ્યસ્ય તામ તથા વર્ણિયંત્રાણામ સોપી સેમ્ય વાપ્નોતિ સર્વમેવં ન સંશયઃ કૃષ્ણાયામ વા ચતુર્દશ્યામ અષ્ટમાયામ યામ વા સમાહિતઃ। તેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર, ઔષધિ તથા અન્ય કોઈ સાધનના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી। જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સઘળા અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે। આટલું જ નહીં, તેમની સઘળી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થાય છે। લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તસતીની ઉપાસનાથી અથવા સપ્તશક્તિ સિવાય અન્ય મંત્રોની ઉપાસનાથી પણ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે, તો આમાં શ્રેષ્ઠ સાધન કયું? લોકોની આ શંકા લક્ષમાં રાખીને ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તસતી નામનું સંપૂર્ણ સ્તોત્ર જ સર્વશ્રેષ્ઠ અને શુભ કલ્યાણકારી છે। ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તસતી સ્તોત્રને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું। સપ્તસતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે, તે ક્યારેય સમાપ્ત થતું નથી, જ્યારે અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે। તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તસતી સ્તોત્ર જ શ્રેષ્ઠ હોવાનો જે નિર્ણય કર્યો, તેને યથાર્થ જ જાણવો જોઈએ। અન્ય મંત્રોનો જપ કરનાર મનુષ્ય પણ જો સપ્તસતીના સ્તોત્રનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે, તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે। એમાં સહેજ પણ સંદેહ નથી કે જે સાધક કૃષ્ણ પક્ષની 14 અથવા 8મે એકાગ્રચિત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે, તેના પર ભગવતી પ્રસન્ન થાય છે, અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી। આ પ્રમાણેના સિદ્ધિના બંધક પ્રતિબંધક રૂપ કીલ વડે શ્રી મહાદેવજીએ આ સ્તોત્રને કિલિત કરેલું છે। દદાતિ પ્રતિગૃહણાતિ નાન્યથેષા પ્રસિદ્ધતિ ઇથત રૂપેણ કિલેન મહાદેવેન કિલિતમ યો નિષ્કિલામ વિધાયેનામ નિત્યમ જપતિ સંસ્ફુટમ સસિદ્ધ સગણ સોપી ગંધર્વો જાયતે નરઃ ન ચેવાપ અપ્યતસ્તસ્ય ભયં ક્વાપી જાયતે નાપ મૃત્યુવ સંજ્ઞાતિ મૃતો
મોક્ષમ આપનુયાત જ્ઞાત્વા પ્રારભ્ય કુર્વીત ન કુર્વાણો વિનશ્યતિ તતો જ્ઞાત્વેવ સંપન્નમિદં પ્રારભ્યતે બુદ્ધે. જે અગાઉ જણાવેલી રીતે નિષ્કિલન કરીને આ સપ્તધરી સ્તોત્રનું દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણથી પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે. તે જ દેવીનો પાર્ષદ થાય છે અને તે જ ગંધર્વ પણ થાય છે. સર્વત્ર વિચરતો રહેવા છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય હોતો નથી. તે અપમૃત્યુને વશ થતો નથી ને તથા શરીર ત્યજી દીધા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેથી કિલકને જાણીને તેનો પરિહાર કર્યા પછી જ સપ્તસતીનો પાઠ શરૂ કરવો. જે આમ કરતો નથી તેનો નાશ થઈ જાય છે. તેથી કિલક અને નિષ્કિલનનું જ્ઞાન મેળવી લીધા પછી જ આ સ્તોત્ર નિર્દોષ થાય છે અને વિદ્વાન મનુષ્યો આ નિર્દોષ સ્તોત્રનો જ પાઠ આરંભે છે. સૌભાગ્યાદિ ચ યત્ કિંચિદ દ્રશ્યતે લલનાજને તત્સર્વ તત્ પ્રસાદેન તેન જાપ્યમિદં શુભમ શનેસ્તુ જપ્યમાનેસ્મિન સ્તોત્રે સંપત્તિ રુચ્યકે ભવતી એવ સમગ્રાપી તત પ્રારભ્યમેવ તત ઐશ્વર્ય જત પ્રસાદેન સૌભાગ્યમ આરોગ્યમ સંપદઃ શત્રુહાનિ પરો મોક્ષઃ સ્તુયતે સાન કિમ જને. ઓમ. સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ પણ જોવા મળે છે તે બધું દેવીના પ્રસાદનું જ ફળ છે. તેથી આ કલ્યાણમય સ્તોત્રનો હંમેશા જપ કરવો જોઈએ. આ સ્તોત્રનો પાઠ ધીમા સ્વરે કરવાથી સ્વલ્પ ફળ મળે છે, જ્યારે ઊંચા સ્વરે કરવાથી, મોટા અવાજે કરવાથી, પાઠ કરવાથી સંપૂર્ણ ફળની સિદ્ધિ થાય છે. તેથી ઊંચા અવાજથી જ આનો પાઠ શરૂ કરવો જોઈએ. જેમના પ્રસાદ, કૃપા, કરુણાથી ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુનાશ અને પરમોક્ષની પણ સિદ્ધિ થાય છે તે કલ્યાણમયી જગદંબાની સ્તુતિ મનુષ્યો કેમ કરતા નથી? ઇતિ દેવ્યા કિલક સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો શ્રી અંબે માત કી જય. ગૌરી શંકર की जय. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।